નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો મુખ્ય મુજપુરા ગંભીરા બ્રિજ વચ્ચેથી તૂટી જવાની ઘટનામાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે। તંત્રની બેદરકારીએ 3 નિર્દોષ લોકોના જીવ લીધા છે। આજે સવારે અચાનક બ્રિજનો મધ્ય ભાગ તૂટી પડતા તે પર ચાલતા 2 ટ્રક, એક પિકઅપ વાન સહિત કુલ 4 વાહનો સીધા મહીસાગર નદીમાં ખાબક્યા હતા। ઘટના બાદ આસપાસના સ્થાનિક લોકો અને પોલીસનો કાફલો દોડી ગયા હતા અને તાત્કાલિક પોલીસ અને બચાવ ટીમને જાણ કરવામાં આવી હતી। આ દુર્ઘટનાને પગલે ભાદરણ તરફથી આવતો સમગ્ર ટ્રાફિક તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે। સ્થાનિક પ્રશાસન અને એનડીઆરએફ ટીમ દ્વારા બચાવ કામગીરી ઝડપથી ચાલુ કરવામાં આવી હતી અને વર્ષ 1985માં નિર્માણ પામેલો આ બ્રિજ છેલ્લા ઘણા સમયથી ભારે વાહનોના સતત પરિવહનને કારણે જર્જરિત સ્થિતિમાં હતો। આ બ્રિજના બદલે નવો બ્રિજ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી। ગયા વર્ષે બ્રિજનું સમારકામ થયું હતું, તેમ છતાં આ બ્રિજના 2 કટકા થયા છે। મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો। મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટ્યો। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો ગંભીરા બ્રિજ તૂટ્યો। તંત્રની બેદરકારીથી લોકોએ પોતાના જીવ ગુમાવ્યા। કુલ 4 વાહનો સીધા મહીસાગર નદીમાં ખાબક્યા। બ્રિજ ઉપર પસાર થવું મૃત્યુને આમંત્રણ આપવા સમાન। ગયા વર્ષે બ્રિજનું સમારકામ થયું, તેમ છતાં 2 કટકા થયા। મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડતા હાહાકાર મચવા પામ્યો છે। આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રક, 2 પિકઅપ અને એક રિક્ષા 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબકી હતી, જેમાં 10 વ્યક્તિઓના મોત નીપજ્યા છે અને જ્યારે 8 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે। આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળે-ટોળા સ્થળ ઉપર ઉમટી આવ્યા હતા અને તે સાથે પાદરા પોલીસે પણ ઘટના સ્થળે આવી કાર્યવાહી હાથ ધરી હતી। સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે। સ્થાનિકોએ તંત્રનું ધ્યાન પણ દોર્યું હતું, પણ તંત્ર જાણે કુંભકર્ણથી પણ ઘેરી નિંદરમાં હતું અને તેમને આ બ્રિજની સ્થિતિ દેખાય જ નહીં અને પરિણામે અનેક લોકો મોતને ભેટ્યા। દુર્ઘટનામાં સરકારે તપાસના આદેશ આપ્યા છે। માર્ગ અને મકાન વિભાગને ઘટનાનો તાત્કાલિક રિપોર્ટ આપવા આદેશ કરાયો છે। આ ઉપરાંત ઘટનામાં મૃતકોના પરિવારને 4 લાખ તેમજ ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાઈ છે। જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલી જાનહાનિ ઉપર ઊંડો શોક વ્યક્ત કર્યો છે, તેમજ મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી છે। દુર્ઘટનામાં 10 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ ચૂકી છે, જ્યારે મૃત્યુઆંક હજી પણ વધે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે। આ દુર્ઘટનામાં 8 લોકો ઘાયલ થયા અને જેમાં 6 લોકોને પાદરાની હોસ્પિટલ અને 2 લોકોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ગંભીરા બ્રિજ દુર્ઘટના ઉપર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા પણ સામે આવી છે। તેમણે હાઈ કમિટીને મોકલી કડક પગલાં લેવા માટે સૂચના આપી છે। વર્ષ 1985માં નિર્માણ પામેલો આ બ્રિજ છેલ્લા ઘણા સમયથી ભારે વાહનોના સતત પરિવહનને કારણે જર્જરિત સ્થિતિમાં હતો। 45 વર્ષ જૂનો પુલ મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો મહત્વનો પુલ હતો અને આ બ્રિજના બદલે નવો બ્રિજ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી। ગયા વર્ષે બ્રિજનું સમારકામ થયું, તેમ છતાં આ બ્રિજના 2 કટકા થયા હતા। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ત્યારે વડોદરામાં પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે અને તેમાં હવે 10 લોકોના મોત થયા છે। તેને મામલે હવે વધુ સમાચાર સામે આવી રહ્યા છે। ગંભીરા બ્રિજનો એક ગાળો તૂટી જવાને મામલે હવે વધુ સમાચાર સામે આવ્યા, જેમાં દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા છે, તો આંકડો આ સતત વધી રહ્યો છે અને 5 થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે। તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે અને સતત રેસ્ક્યુની કામગીરી શરૂ છે અને 12 થી વધુ લોકોના મોત થતા તંત્ર દ્વારા ડ્રોનથી સતત નજર રાખવામાં આવી રહી છે। વડોદરામાં પાદરાનો જે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે તેને લઈને હવે ઘટનાના કામગીરીના ડ્રોન વિડીયો પણ સામે આવ્યા છે અને અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે, જ્યારે દુર્ઘટનામાં 5 થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે।
સમગ્ર મામલે 12 લોકોના મોત થયા. તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે અને રેસ્ક્યુની કામગીરીના ડ્રોન વિડીયો પણ સામે આવી રહ્યા છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ પુલો અને નાળાઓ તૂટી પડવાની ઘટનાઓ વારંવાર માધ્યમોના મારફતે બહાર આવે છે. ત્યારે આ પ્રકારના બનાવેલા બ્રિજોની ગુણવત્તા પર સવાલ ઉભા થયા છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા બ્રિજનું રિયાલિટી ચેક કરતા પાલવાસણાથી હિંમતનગર જતો હાઈવે ક્ષતિગ્રસ્ત જોવા મળ્યો છે. મહેસાણા વિરમગામ બ્રોડગેજ રેલવે લાઇન પરનો બ્રિજ ખૂબ જ ક્ષતિગ્રસ્ત જોવા મળી રહ્યો છે. બ્રિજમાંથી મોટી માત્રામાં લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે. મોટી માત્રામાં પસાર થતા વાહનોથી દુર્ઘટનાની આશંકા સેવાઈ રહી છે. તો સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વધુ એક હાઈવે પર બ્રિજમાં ગાબડા જોવા મળી રહ્યા છે. જેતપુર નેશનલ હાઈવે ઉપર વીરપુર બ્રિજમાં ગાબડા જોવા મળ્યા. પંચવટી પાસે આવેલ બ્રિજ ઉપર મસ્ત મોટા ગાબડા જોવા મળી રહ્યા છે. તો અનેક બ્રિજો પર હવે ક્ષતિગ્રસ્ત હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. બ્રિજ નીચેના ભાગમાં પોપડા પડી રહ્યા છે. તો જર્જરિત ખિલાસરી દેખાતી હોવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી હવે ચૂપ જોવા મળી રહી છે અને ગંભીરા પુલ દુર્ઘટના બાદ નેશનલ હાઈવે ઓથોરિટી જાગશે ખરા તેવા પણ અનેક સવાલો છે. આજે સવારે જે ગોઝારી ઘટના બની હતી તેમાં 12 લોકોના મોત થયા છે અને તેને જ લઈને હવે જેતપુર રાજકોટ હાઈવે પર હવે મસ્ત મોટા ગાબડા જોવા મળી રહ્યા છે. મારું નામ ડાભી મહેશભાઈ પરસોત્તમભાઈ છે. આ વીરપુરનો પુલિયો છે. અવર જવર રસ્તો આ 24 કલાક ચાલુ જ રહે છે. હું અહીંથી છકડો રેલ રિક્ષા લઈને મારી નીકળો તો આ પુલિયા ઉપરથી મોટું જબર પોળું પડ્યું તો લાગી જાય થોડુંક રહી ગયું. અમે સરકારશ્રીને નિવેદન કરી છે કે આ પુલની કાંઈક થોડીક સુવિધા કરે અથવા જોવે. આ નેશનલ હાઈવેનું મેન પુલિયો છે. અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પોલીસ દ્વારા હવે મેડિકલ સ્ટોર પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જેમાં પોલીસ દ્વારા હવે મેડિકલ સ્ટોર પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જીવરાજ પાર્ક વિસ્તારમાં મેડિકલ સ્ટોર ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક દવાઓનું વેચાણ અંગે તપાસ કરવામાં આવી રહી છે અને અચાનક જ હવે પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી. તો શહેરમાં પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ યોજીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને કેટલીક દવાઓનો નશામાં ઉપયોગ કરવામાં આવે છે. અમદાવાદના પારસનગરમાં સ્લેબના પોપડા પડ્યા છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ ખાતેથી, જેમાં પારસનગરમાં હવે સ્લેબના પોપડા પડ્યા છે. સમાચાર અમદાવાદ ખાતેથી સામે આવી રહ્યા છે. પારસનગરમાં સ્લેબના પોપડા પડ્યા અને પારસનગર વિભાગ 2 માં ઘરમાં પોપડા પડ્યા છે. જ્યારે એમ બ્લોકમાં અચાનક જ પોપડા પડતા હોનારત ટળી હતી. જર્જરિત આવાસના લીધે લોકોના માથે મોત ભમી રહ્યું છે તેવું લાગી રહ્યું છે અને અચાનક જ ફ્લેટના પોપડા પડી ગયા છે. પારસનગર વિભાગ 2 માં ઘરમાં પોપડા પડ્યા છે. ત્યારે ભુજ એલસીબીને પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા મળી છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં એલસીબીને હવે મોટી સફળતા મળી છે. સમાચાર ભુજ ખાતેથી સામે આવ્યા. ભુજ એલસીબીને પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા મળી. ગેસના ટેન્કરમાં છુપાવેલો દારૂનો જથ્થો ઝડપાયો છે. 1,53,26,179 દારૂની બોટલો પકડી પાડવામાં આવી. જ્યારે ટેન્કર સાથે કિંમત રૂપિયા 1,64,00,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ રાજસ્થાન અને કચ્છના 3 આરોપીઓ ઝડપાયા છે. સમગ્ર મામલે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ભુજ એલસીબીને પેટ્રોલિંગ દરમિયાન આ મોટી સફળતા મળી છે. ત્યારે બુટલેગર યુવરાજસિંહ જાડેજા અને જીતુભા સોઢા ફરાર થયા છે. ત્યારે સમગ્ર મામલે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદમાં ભારે વરસાદને લઈ શહેરના લોકો ભારે મુશ્કેલીમાં સર્જાયા હતા, જ્યારે કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી નિષ્ફળ જતા કોંગ્રેસ દ્વારા એએમસી ઓફિસ ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે શહેર કોંગ્રેસ પ્રી મોન્સૂન કામગીરીને લઈને આશ્ચર્યજનક કાર્યક્રમ કરશે. શહેરના લોકો સ્ટોર્મ વોટર, ડ્રેનેજ અને વરસાદી પાણીથી પરેશાન છે. અધિકારીઓ અને જવાબદાર લોકો સાથે વરસાદી સમસ્યા પર ચર્ચા કરવામાં આવશે અને તમામ વોર્ડમાં શહેર કોંગ્રેસ કાર્યક્રમ કરશે. વરસાદ પડે તો પણ આખા શહેરમાં એક પ્રકારનું ખાડાનું સામ્રાજ્ય તૂટે, જુદા જુદા વિસ્તારોમાં ખૂબ પાણી ભરાઈ જવા, મિલકતનું નુકસાન થવું, લોકોના જીવનને પણ નુકસાન થયું છે અને એની સાથે સાથે જે સામાન્ય જીવન છે એ ખોરવાઈ ગયું આટલા દિવસોમાં. એટલે આખા સમગ્ર શહેરને ખૂબ નુકસાન થયું છે અને એને કારણે દરેક વોર્ડમાં અમારી જે કોંગ્રેસ સમિતિના આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, કોર્પોરેટરો છે, તે લોકો દેખાવો કરવાના છે, ઉગ્ર પ્રોગ્રામ કરવાના છે. ગાંધીનગરમાં સાબર ડેરીના પશુપાલકોએ ભાવમાં વધારાની માંગ કરી છે. સાબર ડેરીના પશુપાલકોને ભાવફેર નહીં મળતા સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. તેથી અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ચેતવણી આપી હતી કે સાબર ડેરીના પશુપાલકોને 7 દિવસમાં ભાવફેર આપવામાં નહીં આવે તો પશુપાલકો ડેરીનો ઘેરાવ કરશે. આ બધા વતીથી હું મીડિયા સમક્ષ પશુપાલકોના હિત માટે કહું છું કે 7 દિવસની અંદર, આ તમને લાસ્ટ વખત કહું છું કે 7 દિવસની અંદર તમે ભાવફેર ડિક્લેર કરો, નહીં તો હું 7 દિવસે સાબર ડેરીનો ઘેરાવો કરી પશુપાલકોની સાથે. ખેડા જિલ્લામાં કપડવંજ કઠલાલના ધારાસભ્યના સમર્થકોએ બિસ્માર રોડ પર કોમેન્ટ કરનાર યુવકને માર માર્યોની ઘટના સામે આવી છે. કપડવંજના આંત્રોલી ગામના યુવક નિકુંજ પટેલે સોશિયલ મીડિયામાં રીલ બનાવીને મૂકી હતી. આ બાબતને લઈને નિકુંજ પટેલને ધારાસભ્યના માણસોએ અપહરણ કરી માર માર્યો હતો. ત્યારબાદ નિકુંજ પટેલે સમગ્ર ઘટનામાં પોલીસ મથકે અરજી કરી હતી, પરંતુ હજુ અરજી બાબતે પોલીસ ફરિયાદ કરતા આજે કપડવંજના સ્થાનિક લોકોએ કાર્યવાહી કરવા બાબતે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. પોલીસની રૂમ હતી તે વખતે એમને એવું મળ્યું કે તમે ડાયલ કરો 100 નંબર. 100 નંબર ડાયલ કરવા પછી પણ કોઈ એનો પ્રત્યુત્તર મળ્યો નહોતો. પછી મારા નિકુંજ પાસે ડીવાયએસપી સાહેબનો નંબર હતો, તેમને ફોન કરી કોન્ટેક્ટ કર્યો સાહેબનો કપડવંજના, અને કોન્ટેક્ટ પછી ગાડી આવ્યા પછી એમના સિટી પોલીસ સ્ટેશન કપડવંજના લઈ ગયેલા, પણ ત્યાં બેઠી કોઈ ફરિયાદ લીધું નહીં. 2 દિવસથી ધક્કા પાણી ખાધા, પણ કોઈ ફરિયાદનું લેખિત મૌખિક લીધેલો નહીં નિવેદન. પછી મારો છોકરો આજ સુધી ફરિયાદ નહીં હોવાથી પછી ત્યાં આગળ અસહ્ય દુઃખમાં વીતતું હતું. તેમને પોતે 108 બોલાવી જેબી હોસ્પિટલમાં દાખલ થયેલા. દાખલ થયા પછી ડૉક્ટર સાહેબે પણ વર્ધી નોંધાઈ અને વર્ધી કહી છતાં પણ ફરિયાદ લીધી નથી. પછી તે બદલ મારો છોકરો આજે દીકરો માર્યો, ઘેરે આવતો નથી અને આનો ન્યાય મળે એ માટે અમે આજે આ પોલીસ તંત્ર પર ફરિયાદ લીધી નથી. અને આ ન્યાય મળે અને કાલે અમારો છોકરો કે કોઈ જ્ઞાતિનો છોકરો હોય આ ધારાસભ્ય આવું કરતા હોય, ભ્રષ્ટાચાર કરીને કોમેન્ટ મૂકી બાબતે, તો ગેરવ્યાજબી છે અને આ ન્યાય મળવો જોઈએ અમને. જે બાબતે આજે કપડવંજ મામલતદાર સાહેબશ્રીને અમે રૂબરૂ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને કોઈ અમારી ફરિયાદ લેવા માટે તૈયાર નથી, તો ફરિયાદ લેવડાવવા કાયદેસર કાર્યવાહી કરાવી. ગાંધીનગરમાં સેન્ટ્રલ ટ્રેડ યુનિયન હડતાલ પર ઉતર્યા હતા, જેમાં 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાયા હતા. 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ સંયુક્ત રીતે કામ બંધ કર્યું હતું, જેમાં બેંક અને ઇન્સ્યોરન્સ યુનિયન સાથે જોડાયેલા સંગઠનો હડતાલમાં જોડાયા હતા. ત્યારે ગુજરાતની બેંકો અને એલઆઈસીના કર્મચારીઓનું હડતાલને સમર્થન જોવા મળ્યું હતું. તેથી રાજ્યના 20,000 કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા. રાજ્ય પરિવહન સેવાઓ અને સરકારી કચેરીઓને ₹15,000 કરોડના વ્યવહારો ઠપ થવાની આશંકા થઈ છે.
અરવલ્લી જિલ્લાના માલપુર નગરમાં ભંગારના ગોડાઉનમાંથી સરકારી પાઠ્યપુસ્તકો ઝડપાયા છે. અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને મહીસાગર જિલ્લા પ્રાથમિક અધિકારીનો ફોન આવ્યા બાદ અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સ્થળ તપાસ કરી હતી. સ્થળ તપાસ દરમિયાન 5000 પુસ્તકનો જથ્થો મળી આવ્યો હતો, જ્યાં ધોરણ 1 થી 8ના જૂના અને નવા અભ્યાસક્રમના પુસ્તકો જોવા મળ્યા હતા. આ પુસ્તકો મહીસાગરના લીંબડિયા વિસ્તારના ભંગારના વેપારીએ માલપુરના વેપારીને 3500 રૂપિયે વેચ્યા હતા. પુસ્તકો શિક્ષણ વિભાગ દ્વારા જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે જે ચોપડા પકડાયા એ લીંબડિયાના વેપારી જેઠુભાઈથી અમે ખરીદ્યા હતા. જે અમારે અહીં પકડાયા ચોપડા એ અમે પાછા આપી દીધા. જે શિક્ષક આવ્યા ને એમને આપી દીધા. ગઈકાલે લગભગ 11:30 વાગ્યાની આસપાસ મહીસાગરના જિલ્લા શિક્ષણાધિકારીશ્રીનો ફોન આવ્યો હતો કે અમારા લીંબડિયા વિસ્તારના કોઈ ભંગારીના ત્યાંથી તમારા માલપુરના કોઈ ભંગારી છે વેપારી, એઓએ પુસ્તકોને 35 રૂપિયે ખરીદી છે. એટલે અમને જાણ થતાં અમે તાત્કાલિક અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને તાલુકાની ટીમને તાત્કાલિક ત્યાં મોકલી અને ચકાસણી કરાવી. તો આ પુસ્તકો હતા. બનાસકાંઠા જિલ્લામાં મેડિકલ સ્ટોર્સ પર પોલીસ અને આરોગ્ય વિભાગના દરોડા પાડ્યા છે. પોલીસે ડમી ગ્રાહકો મોકલી અને મેડિકલ સ્ટોર્સમાં દરોડા પાડ્યા હતા. પ્રતિબંધિત નશાકારક સિરપ અને દવાઓનું વેચાણ થતું હોવાની ફરિયાદોને પગલે પોલીસે દરોડા પાડ્યા હતા. પાલનપુર, ડીસા, દાંતીવાડા, ધાનેરા, થરાદ સહિત મથકો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જે જગ્યાએ નશાકારક પદાર્થો અવૈધ છે એ ચેક કરવાના હતા, તપાસ કરવાની હતી. અને અહીંયા આજે અમે જલારામ સ્ટોર ખાતે અહીંયા મેડિકલ સ્ટોર ઉપર તપાસ અર્થે એક ગ્રાહક ડમી મોકલી અને અમે અહીંયા એક મેડિકલ સ્ટોર ઉપર આવ્યા હતા. તો એમને પ્રિસ્ક્રિપ્શન વગર દવા પણ આપી છે અને એ દવા અનુસંધાને આગળ અમે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને સાથે રાખી અને એક રેડ કરી છે અને અમને એક જથ્થો મળ્યો આવે છે. એ અંગે હવે તપાસ ચાલુ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરી છે. ગોધરા શહેરના લાલબાગ બસ સ્ટેન્ડથી ભૂરાવાવને જોડતો રોડ ધોવાયો હતો. આ રોડનું ધોવાણ થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે પુલ ઉપરનો રોડ ધોવાતા રોડ ખખડધજ બન્યો, જેને લઈ વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ રોડના બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાનો આક્ષેપ વાહન ચાલકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ રોડનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. લાલબાગ બસ સ્ટેશનથી બુરાવ તરફ જતો ઓવરબ્રિજ જે 16 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે ને તદ્દન જે નવો રોડ છે તે 3 મહિનામાં એક જ વરસાદમાં ધોવાઈ ગયેલ છે ને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે ને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થવી જોઈએ કે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરીને ભ્રષ્ટાચાર અચલ છે. અહીં વાહનોની ભારે અવરજવર હોવાથી અકસ્માતનો બી ભય રહે છે અને મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે. એટલે મારી આપ સાહેબને નમ્ર વિનંતી છે કે આ વહેલી તકે આ ખાડા પુરાણ કરવામાં આવે ને પબ્લિકને થોડી આર્થિક રાહત મળે. આ જે પુલ પરથી જે ખાડા પડેલો રસ્તો છે એ જલ્દી વહેલી તકે બનાવવો જોઈએ અને એ જલ્દી એનું સમારકામ થવું જોઈએ, કારણ કે એમાં બહુ મોટા ખાડા પડેલા છે જે બહુ જ મોટી બેદરકારી તંત્રની કહેવાય. એના માટે હું તંત્રને વિનંતી કરું છું કે જલ્દીથી વહેલીમાં વહેલી તકે આ નવી પુલનો રસ્તો વહેલીમાં વહેલી તકે બનાવવામાં આવે. ગોધરા શહેરના લોકોને ટ્રાફિકથી છુટકારો મળે જેના માટે લાલબાગ બસ સ્ટેશનથી ભુરાવ ચોકડી સુધી કરોડો રૂપિયાના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો હતો. પરંતુ પહેલા જ વરસાદમાં આ જે બનાવવામાં આવેલો રોડ એ ધોવાયો છે. જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે કઈ રીતના આ પહેલા જ વરસાદમાં રોડ ધોવાયો છે, જે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. વહેલી તકે આ રોડનું સમારકામ કરવામાં આવે તેવી રાહદારીઓ અને વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. અનસ દાવલા, મંતવ્ય ન્યૂઝ, ગોધરા. આણંદના ગંભીરા બ્રિજ બાદ હવે ઉમેટા બ્રિજની હાલત પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. ગંભીરા બાદ હવે ઉમેટા બ્રિજની પણ હાલત જર્જરિત જોવા મળી રહી છે. ઉમેટા બ્રિજ વડોદરા અને આણંદને જોડતો આ બ્રિજ છે. ગંભીરા બ્રિજ તૂટતા હવે આ બ્રિજ ઉપર વાહનોનું ભારણ વધશે. ત્યારે આ બ્રિજની હાલત પણ દયનીય હાલતમાં જોવા મળી રહ્યો છે. વર્ષ 1999માં ઉમેટા બ્રિજનું નિર્માણ થયું હતું. ત્યારે બ્રિજની નીચેની સાઈડ ઉપર ઠેર ઠેર ગાબડા પડી ગયા છે. સાહેબ, મારું નામ ઠાકોરભાઈ રણા છે.
ઠાકોરભાઈ, જે રીતે આજે દુર્ઘટના ઘટી છે ગંભીરાની અને ત્યારબાદ આ જોખમી પુલ છે ઉમેટાનો, શું કહેશો? સાહેબ, ત્યાં તમે જુઓ છે અનેક જિંદગીઓ હોમાઈ ગઈ છે, બરાબર છે, અને બહુ દુઃખનીય પરિસ્થિતિ છે, બરાબર. ત્યાં પણ ઘણી વખત રજૂઆત કરવા છતાં તંત્ર જાગ્યું નથી અને ખાડાને જ પૂટીને જ કર્યું છે, લાલી લિપસ્ટિક જેવું જ કર્યું છે, બરાબર. એવી જ પરિસ્થિતિ આજે ઉમેટા બ્રિજની છે, જે આણંદ અને વડોદરાને જોડતો બ્રિજ છે. અહીંયા પણ રજૂઆત કરી છે, તમે જોઈ શકો છો કે પિલર પણ એના ઉપર ક્રેક થઈ છે, સળિયા દેખાઈ રહ્યા છે. જો વહેલી તકે તંત્ર નહીં જાગે તો ગંભીર જેવી પરિસ્થિતિ ઉમેટાની થઈ શકે છે. સાહેબ, હાલ શું પરિસ્થિતિ? તો સમાચાર સામે આવી રહ્યા છે. પાલનપુર અંબાજી હાઈવે પર હવે ઉમરદસી બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. તો સમાચાર સામે આવ્યા, જેમાં પાલનપુર અંબાજી હાઈવે પર ઉમરદસી બ્રિજ જર્જરી હાલતમાં જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક બ્રિજો હવે જર્જરિત હાલતમાં છે, ત્યારે મંતવ્ય ન્યૂઝની રિયાલિટી ચેકમાં ગંભીર બેદરકારી સામે આવી, જ્યારે બ્રિજના પાયાની ખિલાસરી બહાર જોવા મળી રહી છે. 60 વર્ષ જૂના બ્રિજના પાયા સહિત બાંધકામ જર્જરિત થયું છે. તો આ સમાચાર જેમાં સામે આવ્યા, મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું અને લાખો પદયાત્રિકો ભાદરવી પૂનમના મેળામાં આ બ્રિજ પરથી પસાર થાય છે અને આ બ્રિજની હાલત હવે દયનીય જોવા મળી રહી છે. નજીક મહીસાગર નદી પરનો જે બ્રિજ આજે ધરાશાયી થયો છે, 10 જેટલા લોકોના મોત પણ થયા છે. ત્યારે મહત્વની વાત એ છે કે બનાસકાંઠામાં પણ એક આવો બ્રિજ છે કે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જી શકે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ પાલનપુરથી અંબાજી જતા માર્ગ ઉપર મેરવાડા નજીક બ્રિજ આવેલો છે, જે બ્રિજ આજથી 50-60 વર્ષ પહેલા બનાવવામાં આવેલો છે, જે ઠેર ઠેર જગ્યાએથી ક્ષતિગ્રસ્ત થયો છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ બ્રિજનો જે પાયો છે તેની ખિલાસરી પણ બહાર આવી ગઈ છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો જે આ બ્રિજ છે તે બ્રિજ ઉપરથી દિવસ દરમિયાન હજારો વાહનો પસાર થાય છે. ક્યાંક ને ક્યાંક અહીંયા તંત્રની બેદરકારી પણ જોવા મળી રહી છે, કારણ કે આ બ્રિજ ઉપર ભાદરવી પૂનમનો મેળો કે જે આગામી 1 માસ પછી આવવાનો છે, ત્યારે અહીંથી લાખો પદયાત્રિકો જે છે તે પસાર થશે. ત્યારે આ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા સજાગતા દાખવવી પડશે, કારણ કે અહીંથી હજારો વાહનો પસાર થાય છે. બીજી બાજુ ગુજરાતના કેટલાય બ્રિજ દુર્ઘટનાઓ બની છે, તેમાં હજારો લોકો મોતને પણ ભેટ્યા છે. ત્યારે બીજી બાજુ વાત કરવામાં આવે તો આ બ્રિજને જે રહી અને આજ સુધી કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં પણ નથી આવી, એટલે કે તંત્રની ક્યાંક ને ક્યાંક અહીંયા બેદરકારી પણ સામે આવી છે. પાલનપુરથી અંબાજીને જોડતો આ મુખ્ય માર્ગ છે, એટલે કે આ માર્ગ ઉપરથી રાજસ્થાન તરફથી હોય કે કચ્છ તરફથી હોય, તમામ જે વાહનો છે કે યાત્રિકો છે તે આ માર્ગ ઉપરથી જ પસાર થતા હોય છે. પરંતુ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ક્યાંક ને ક્યાંક અહીંયા બેદરકારી જોવા મળી રહી છે. આ બ્રિજ જે છે તે બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો છે અને મોટી દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે કે હવે સ્થાનિકો પણ એવું જ કહી રહ્યા છે કે વર્ષો સુધી અમે રજૂઆત કરી છે, પરંતુ તંત્ર દ્વારા અહીંયા નવો બ્રિજ બનાવવામાં આવતો નથી કે બ્રિજનું સમારકામ કરવામાં આવતું નથી. એટલે મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા આ બ્રિજ નવો બનાવવામાં આવે તેવી હાલમાં તો માંગ ઉઠી છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. વલસાડ જિલ્લામાં પણ હવે પુલોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું. તો આ સમાચાર જેમાં સામે આવી રહ્યા છે, જેમાં હવે બ્રિજોનું રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે. વલસાડ જિલ્લામાં પુલોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું. શામળાજી હાઈવે પર પાર નદીના પુલની હાલત ખરાબ જોવા મળી રહી છે. પુલ પર મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે અને આ પુલની જે હાલત છે તે દયનીય હાલતમાં જોવા મળી રહ્યો છે અને પુલના સ્લેબના મોટા સળિયા બહાર નીકળી આવ્યા છે. બહાર નીકળેલા સળિયા જોખમ નોતરી રહ્યા છે અને મસ્ત મોટા ખાડા બ્રિજ ઉપર જોવા મળી રહ્યા છે. જ્યારે વલસાડ જિલ્લામાં અનેક બ્રિજોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું. વાહન ચાલકો આ સળિયાના કારણે ભોગ બની રહ્યા છે. ખાડાઓ પૂરવામાં નહીં આવતા પુલની હાલત ખરાબ થતી જોવા મળી રહી છે. બાબુભાઈ સોનજીભાઈ બોયા સાહેબ, પુલની એટલી બધી ખરાબ હાલત છે કે એટલા બધા ખાડા પડેલા છે ને, તો બાઇકવાળા જાય ને ખાડામાં જ પડી જાય છે અને એ લોકોને ઘણા જણને ઈજા પણ પહોંચી છે સાહેબ. એ સળિયા પર બહાર નીકળેલા છે સાહેબ. આ વડખંબા પાર નદીનો પુલ છે અને આ પુલની પરિસ્થિતિ સાહેબ એટલી વિચિત્ર છે કે શાંતિલાલ વનસ્યાભાઈ ભોયા, મુકામ વડખંબા પાર નદી ને હું અહીંનો રહેવાસી છું. આ પુલ કયો છે અને શું હાલત છે? આ પુલ છે ને ધરમપુર નાસિક રોડ, ધરમપુરથી નાસિક જતા વડખંબા પાર નદીનો પુલ. કેવી હાલત છે? એની હાલત તો સાહેબ ખરાબ જ છે, કેમ કે અવર જવર એટલી બધી ટ્રાફિક વધી ગયેલી હવે તો
કે પેલી બાજુથી બી ખાડા થઈ ગયા, સળિયા નીકળે ને આ બાજુથી બી તેમજ અડધો તૂટી ગયો વત્તા સળિયા દેખાય. અકસ્માતો થાય છે. અકસ્માતો થાય ને થવાની. અને ગંભીરા બ્રિજનું એક ગાળો તૂટી જવાને મામલે વધુ સમાચાર સામે આવી રહ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ, જેમાં આજે સવારે ગંભીરા બ્રિજ જે તૂટી પડ્યો છે તેને લઈને હવે વધુ સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે વડોદરામાં આવેલો ગંભીરા બ્રિજ હવે ખરાબ હાલત થતા તે સવારે તેનો એક ગાળો તૂટી પડ્યો હતો, જે બાદ 12 લોકોના મોત થયા છે અને સતત આંકડો પણ વધી રહ્યો છે અને 5 થી વધુ લોકો ઘાયલ થયા છે. ત્યારે આ મામલે હવે વધુ સમાચાર સામે આવી રહ્યા છે. ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. સમગ્ર મામલે 5 લોકો હવે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને આનંદના સાંસદ મિતેશ પટેલ સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. નાયબ મુખ્ય દંડક રમણ સોલંકી સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. જ્યારે સારવાર વ્યવસ્થિત કરવા માટે વહીવટી તંત્રને સૂચનાઓ પણ આપી છે. ઇજાગ્રસ્તોને હવે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ગંભીરા બ્રિજનો એક ગાળો તૂટી જવાને મામલે હવે આ સમાચાર સામે આવ્યા, જેમાં ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જેમાં આનંદના સાંસદ મિતેશ પટેલ સયાજી હોસ્પિટલ પહોંચ્યા છે. ત્યારે નાયબ મુખ્ય દંડક રમણ સોલંકી સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. સારવાર વ્યવસ્થિત કરવા માટે વહીવટી તંત્રને સૂચના આપી. ગંભીરા બ્રિજનો એક ગાળો આજ સવારે તૂટી પડ્યો હતો અને ઇજાગ્રસ્ત લોકોને તમામને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જેમાં આણંદના સાંસદ મિતેશ પટેલ સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. નાયબ મુખ્ય દંડક રમણ સોલંકી પણ સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. ઇજાગ્રસ્તોની મુલાકાત કરવા માટે પહોંચ્યા છે. જ્યારે સારવાર વ્યવસ્થિત કરવા માટે વહીવટી તંત્રને સૂચના આપી. સંવાદદાતા તુષાર પટેલ ફોન લાઈનથી જોડાઈ ગયા છે. જી તુષાર, જે પ્રમાણે આ ગંભીરા બ્રિજનો એક ગાળો તૂટી પડ્યો અને 12 લોકોના મોત થયા, 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે, શું કહેશો? ચોક્કસથી નંદિની, જે પ્રકારે આખી આ ઘટના આવી છે, આ ઘટનાને લઈને સમગ્ર ગુજરાત હચમચી ઉઠ્યું છે. જો વાત કરીએ આખી ઘટનાની તો ગંભીરા પાદરાનો જે આ બ્રિજ છે ખૂબ મહત્વનો બ્રિજ કહી શકાય, કેમ કે સૌરાષ્ટ્ર તરફ જતા જે વાહનો છે, વાહનો પણ અહીંયાથી જ પસાર થતા હતા અને મધ્ય ગુજરાતમાં આનંદ ખેડા સહિત સૌરાષ્ટ્રને જોડતો અતિ મહત્વનો આ બ્રિજ છે, તેનો એક ગદર આખો પાણીમાં જે ગરકાવ થયો છે તેને લઈને વાહન વ્યવહાર પર પણ બહુ મોટી અસર થઈ છે. અલબત્ત તાત્કાલિક અસરથી જાહેરનામું કરીને જે વાહન વ્યવહાર છે એને ડાયવર્ટ કરવાની નોબત આવી છે. સાથે સાથે આણંદ જિલ્લાના કલેક્ટર અને વડોદરા જિલ્લાના કલેક્ટર અને બંને જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા તાબડતોબ બચાવ કામગીરી પણ હાથ કરવામાં આવી હતી. અલબત્ત સાંજ સુધીમાં હાલ પણ ત્યાં આગળ બચાવ કામગીરી ચાલુ છે. મોડી રાત્રે પણ બચાવ કામગીરી થાય તે માટે 15 થી વધુ ફ્લડ લાઇટ્સ જે છે એ આ જે બ્રિજ તૂટ્યો છે ત્યાં લગાવવામાં આવ્યો છે. ઉપરાંત એનડીઆરએફ ને એસડીઆરએફ ની ટીમો પણ ત્યાં ખડે પગે ઊભી છે અને બંને ટીમો દ્વારા પણ અત્યારે નદીમાં રેસ્ક્યુ કરવાની કામગીરી છે એ ચાલી રહી છે. જે રીતે વાહનો ખાબક્યા હતા એનો કુલ આંકડો સામે આવ્યો છે પ્રમાણે 2 ટ્રક, 2 આઈસર, 2 પોલેરો પિકઅપ અને લગભગ 4 થી વધુ બાઇકો છે. ત્યારે જે મૃત્યુ આંક સામે આવ્યો છે 12 જેટલો આવ્યો છે, જ્યારે ગંભીર ઈજા સાથે 7 જેટલા લોકોને સારવાર માટે અત્યારે લાવવામાં આવ્યા છે. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આ હતા અત્યાર સુધીના ખાસ અને મહત્વના સમાચાર. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.